तमीशं जरा अमर पंचाननं प्रबल पंच विनोदशीलं शंभाये मनशं गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। न पुण्यं न पापं न सौख्यं न दुःखं न मंत्रो न तीर्थो न वेदो न यज्ञः अहं भोजनं नेयं भोजनं भोक्ता चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं यन्देन्दुतुषारहारधरा या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभुभिः देवी सदा वन्दिता सा मां पातु सरस्वती निशेषजाड्यापहा नमोऽस्तु देव्यासविशालबुद्धे फुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारतदेवपूर्णा प्रज्वालितो
પુત્રેતિ તન્મયતયા તરરોહિણેન્દુ ત્વં સર્વભૂતહૃદયં ત્વં સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. બોલ શીતલગીરીજી મહારાજ મહારાજ કી જય. શ્રી સંત રામ મહારાજ કી જય. શ્રી પુરુષોત્તમ દાસજી દાસજી મહારાજ મહારાજ કી. શ્રી મુરલીધર મહારાજ મહારાજ કી જય. શ્રી ભૂતનાથ મહાદેવ મહાદેવ કી જય. ખોડિયાર મહારાજ કી જય. હનુમાનજી મહારાજ મહારાજ કી જય. ઓમ નમઃ પાર્વતીપતે હર હર મહાદેવ. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય 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 શિવાય નમઃ ઓમ શિવાય નમઃ ઓમ શિવાય નમઃ ઓમ શિવાય નમઃ શિવાય નમઃ ઓમ શિવાય નમઃ ઓમ શિવાય નમઃ ઓમ શિવાય નમઃ શિવાય નમઃ ઓમ શિવાય નમઃ ઓમ શિવાય નમઃ ઓમ શિવાય નમઃ શિવાય નમઃ ઓમ શિવાય નમઃ ઓમ શિવાય નમઃ ઓમ શિવાય નમઃ શંભ સદા શિવ શંભ સદા શિવ શંભ સદા શિવ શંભ સદા શિવ શાંબ સદા શિવ શાંબ સદા શિવ શાંબ સદા શિવ શાંબ સદા હે શિવ શંભ સદા શિવ શંભ સદા શિવ શંભ સદા શિવ શંભ સદા ઓમ શાંબ સદા શિવ શાંબ સદા શિવ શાંબ સદા શિવ શાંબ સદા શિવ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય મંગલકારી શિવનું નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય મંગલકારી શિવનું નામ નમઃ શિવાય નમઃ શિવાય મંગલકારી શિવનું નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય મંગલકારી શિવનું નામ નમઃ શિવાય નમઃ શિવાય સાચું સુખ દેનારું નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય સાચું સુખ દેનારું નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય સાચું સુખ દેનારું નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય સાચું સુખ દેનારું નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય એ વંચિત ફલ દેનારું નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હે વંચિત ફલ દેનારું નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય 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 શિવાય નમઃ ઓમ 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 શિવાય નમઃ નારદ શારદ ગાતા ગામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નારદ શારદ ગાતા નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નારદ શારદ ગાતા ગામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નારદ શારદ ગાતા નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય 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 નમઃ શિવાય ઓમ નમઃ શિવાય
ऋषि मुनि सब जपता नाम नमः शिवाय ओम नमः शिवाय ऋषि मुनि जपता जाप नमः शिवाय ओम नमः शिवाय ऋषि मुनि सब जपता नाम नमः शिवाय ओम नमः शिवाय ऋषि मुनि जपता जाप नमः शिवाय ओम नमः शिवाय हे गंधर्व किन्नर गाता गान नमः शिवाय ओम नमः शिवाय हे गंधर्व किन्नर गाता गान नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय ओम 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 नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय बोल कैलाशपति महादेव की जय जय शंभु अखिलांधरम जय नाम महेश्वर जय रुद्र महादेव जय विश्वंभर प्रभु जय त्र्यंबकेश्वरम जय मायापते विभो जय निर्गुणं निष्कामं कारणातीत सर्वज्ञः ભગવાન શિવની કથા આશુતોષ અવઢરદાનીની માં આદિશક્તિની પરાંબાની જે માં વાણી રૂપે ભક્તિ રૂપે નિત્ય કૃપા દ્રષ્ટિ કરી રહ્યા છે જે આદિશક્તિની પ્રેરણા દિવ્ય ચેતના એવા પુરુષોત્તમ દાસજી મહારાજની પ્રેરણા દ્વારા શ્રી શીતલગીરી મહારાજના 77મા પુણ્યતિથિ નિમિત્તે એક મહાયજ્ઞનું આયોજન ભગવાન શિવની કૃપા દ્વારા આ શિવ મહાપુરાણ યજ્ઞનું આયોજન એમાં હવે માત્ર 2 દિવસ બાકી રહ્યા છે હરિ અનંત હરિ કથા અનંત છે એનો ગુણ એનો પાર કોણ પામી શકે પણ મહાદેવની જેટલી આપણા ઉપર કૃપા દ્રષ્ટિ થાય એટલું આપણે એનું ગુણગાન કરીએ ભગવાન શિવજી હિમાલયને ત્યાં ભગવાન શિવજીનું લગ્ન થયું ये प्रसंग આપણે ગઈકાલે નિહાળ્યો ભગવાન શિવજીના લગ્ન થયા છે અને એ સમયે રતિ ભગવાન શિવ પાસે પધારે છે રુદન કરે છે કે હે પ્રભુ આખો દેવતાઈ સમાજ खुश खुशाल छे पण हूँ दुखी छू प्रभु आप मारा ऊपर कृपा करी
મને દયા કરો. ધન્યસ્ત્વમ સમરમ સત્યમ સેવેનામ અનુગ્રહમ કૃતમ જીવાત્મક સત્યમ કૃપામ દ્રષ્ટામ અખિલેશ્વર. ભગવાન વિષ્ણુ તથા દેવો ભગવાન શિવને કહે છે કે પ્રભુ કામદેવ ઉપર કૃપા દ્રષ્ટિ કરો. અને એ સમયે ભગવાન શિવજીએ જે ભસ્મની રાખ કરી હતી કામદેવની, એ ભસ્મ ઉપર જ્યાં દ્રષ્ટિ કરી તો કામદેવ પ્રગટ થયા છે. ફરી એને જીવતદાન આપ્યું છે ભગવાન. તમામ દેવતાઓ રાજી થયા છે. સુખ અને દુઃખ આપનાર કોઈ જુદું નથી, પરંતુ પોતાના કર્મના ફળ મુજબ સુખ અને દુઃખ ભોગવવું પડે છે. ભગવાન શિવજીએ કામદેવ ઉપર કૃપા કરી. તમામ દેવતાઓ કહે છે કે કામદેવ ધન્ય છે, કારણ કે શિવજી દ્વારા ભસ્મ થયા બાદ ફરી તને ભગવાને કૃપા કરી છે. સાત્વિક રૂપ દ્રષ્ટિથી જીવિત કર્યા છે. જ્યાં કામદેવને જીવિત કર્યો તો કામદેવ ભગવાનની સ્તુતિ કરે છે કે પ્રભુ મારા અપરાધની ક્ષમા કરો. બધા મંગલમય ભગવાનનું ગુણગાન કરવા લાગ્યા છે. ભગવાનનું લગ્ન મંગલમય રીતે પરિપૂર્ણ થયું છે. ભગવાન શિવજીની વિદાય પહેલા કાલે આપણે થોડો સમય અને ભોજન તરફ ગયા હતા. લગ્ન સંપન્ન થતા આજ તમામ દેવતાઓ ભોજન કરવા માટે આમંત્રિત થયા છે. શિવગણો ભોજન કરવા માટે આવ્યા છે. વિષ્ણુ આદિ તમામ દેવતાઓ સદા શિવજીને આગળ કરી ભોજન કરવા માટે પધાર્યા છે. નંદી ભૃંગી વીરભદ્ર આદિ ગણો ભોજન માટે આવ્યા છે. આમ ભોજન ધામધૂમથી ઉજવાયો છે. ભગવાન શિવજી પણ આજ ભોજન માટે બિરાજમાન થયા. એક ભગવાન તરફનો ભાવ છે. આપણે પણ ભગવાનને ભાવથી જમાડશું. જમોને જમાડું પ્રેમે શિવજી ભોળાનાથ, જમાડે આજ તમારા બાપ, જમાડે આજ તમારા બાપ. જમોને જમાડું પ્રેમે શિવજી ભોળાનાથ, જમાડે આજ તમારા બાપ, જમાડે આજ તમારા બાપ. જોઈ રહ્યો છું વાટ તમારી પીરસી મેલ્યો થા, જમાડે આજ તમારા બાપ, જમાડે આજ તમારા બાપ. જોઈ રહ્યો છું વાટ તમારી પીરસી મેલ્યો થા, જમાડે આજ તમારા બાપ, જમાડે આજ તમારા બાપ. દૂધ પાક પૂરે રુદ્રી ધરાવું, ગુલાબ જાંબુ બરફી લેલા. મગજ મગદાલ મેં સુખ પીરસો પીરસો મોહન થા, જમાડે આજ તમારા બાપ, જમાડે આજ તમારા બાપ. મગજ મગજ મેં સુખ પીરસો
સમારંભ પૂર્ણ થયો છે. ભગવાન શિવજી માટે ઉત્તમ રસોઈ બનાવી ભાત ભાતના ભોજન તૈયાર થયા છે અને ભોજન સમારંભ પરિપૂર્ણ થયો. ભગવાન શિવજી માટે ઉતારાની જ્યાં વ્યવસ્થા કરવામાં આવી છે એવા ઉત્તમ કક્ષ શિવજી આવે છે. ઉત્તમ ભુવનનું નિર્માણ કર્યું છે. ભગવાન શિવજી રાત્રિ રોકાણ કર્યું છે. 1 દિવસ 2 દિવસ 3 દિવસ 4 દિવસ ભગવાન શિવ કહે છે કે હે હિમાલય, હવે અમને વિદાય આપો. પણ અતિ આગ્રહ કરી ભગવાનને કહે છે કે આજ છેલ્લી રાત્રિ રોકાણ કરો. ભગવાન શિવજી રોકાયા છે. સવાર પડી, વાજિંત્રો વાગવા લાગ્યા છે. જાત જાતના દીવા પ્રજ્વલિત કર્યા છે. આખા ભવનમાં પ્રકાશિત અને આછી સિતારનો સુર સંગીત વાગવા લાગ્યો છે. વેદ મંત્ર બોલાવા લાગ્યા છે. પંચાક્ષર મંત્ર, ગાયત્રી મંત્ર, બ્રહ્મ મુહૂર્તમાં રાગ રાગણી દ્વારા અનેક પ્રકારના સંગીતના સુર રેલાવા લાગ્યા છે. આજે હિમાલયે અદ્ભુત શિવનું સ્વાગત કર્યું છે. સવારના પોરમાં પ્રભાતિયા ગવાતા હોય, સુંદર વાતાવરણ, મધુર સ્વરોમાં પ્રભાત કાલને ઉચિત રાગ રાગણી ગવાતી હોય. પર્વતરાજ હિમાલય ભગવાન શિવજીને અનેક પ્રકારે, જેમ આપણે રોજ સવારમાં અહીંયા રાજુ બાપુ કરે છે રામનગરી પ્રભાતી, કારણ કે સવારમાં એ અતિ સુંદર લાગે છે. આજ પર્વતરાજ હિમાલય સ્નાન સંધ્યા કરી નગરવાસીઓ તથા પરિવાર સાથે આવી શિવજીની વિધિવત પૂજા કરી. શિવજી કહે છે કે હવે અમને રજા આપો, પણ હિમાલય ના પાડે છે. શિવજી વિનંતી કરે છે કે હે દેવાધિદેવ, આપ થોડા દિવસ રોકાઈ જાઓ. મહાદેવ કહે છે કે આપની કૃપાથી, પણ હિમાલય ના પાડે છે કે હે પ્રભુ, આજ મારું આંગણું પવિત્ર બન્યું છે, માટે તમે થોડો સમય રોકાઓ. પર્વતરાજ હિમાલય 2 હાથ જોડી પ્રણામ કરે છે કે હે પ્રભુ, મારા આમંત્રણનો સ્વીકાર કર્યો. વિષ્ણુ આદિ દેવગણો મહેમાન થયા છો, તો હે પ્રભુ, આપ મારા ઉપર કૃપા દ્રષ્ટિ કરો. હિમાલય પ્રસન્નતાપૂર્વક ભગવાન શિવજીને કહે છે, ધન્યસ્ત્વમ ગિરિશાર્દુલમ તવ કીર્તિર્મહિમ પસિમ તત્વસમનમ ત્રિલોકેશમ પુણ્યમ તમહો જનહમ યશોદ્વારામ મહેશાનમ પરબ્રહ્મ શતમ ગતિમ સમહગતમ સદા ચેવ્યમ કૃપયામ ભક્તવત્સલ કૃપયામ ભક્તવત્સલ. હે પર્વતરાજ, તમે ધન્ય છો. તમારી કીર્તિ અતિશય મોટી છે. 3 લોકમાં તમારા જેવો મહાન પુણ્યશાળી આત્મા કોઈ નથી. આપણા પરમહેશ્વર ભક્તવત્સલની કૃપા દ્રષ્ટિ થઈ છે. હે ગિરિરાજ, તમે અતિ સુંદર સન્માન કર્યું છે, જેનું વર્ણન થઈ શકે તેમ નથી. જ્યાં આદિશક્તિ પરા અંબા પ્રગટ થયા હોય ત્યાં શું ખામી હોય? આમ 1 દિવસ 2 દિવસ 5 દિવસ ઘણા દિવસ વીત્યા ત્યારે દેવો હિમાલય પાસે વિદાય માંગવા સપ્ત ઋષિઓને મોકલ્યા છે. મેના દેવીને સમજાવે છે, શિવ તત્વ આજ મેના દેવીને સમજાયું છે. તત્વ કઈ સમજાવે, અને જ્યાં શિવ તત્વનો બોધ કરાયો ત્યારે હિમાલયે વિદાય આપવા તૈયાર થયા છે. જ્યાં હિમાલયે હા પાડી અને ભગવાન શિવ
તમામ દેવગણો વિદાય લેવા હિમાલય પાસે આવે છે. શિવ વિદાય સાંભળતા મેના દેવી રુદન કરવા લાગ્યા છે અને રડતા રડતા શિવજીને કહેવા લાગ્યા છે, કૃપાનિધે કૃપામ કૃત્વામ શિવામ સંયમ શિયમ સહસ્ત્રદોષમ પત્વામ આશુતોષમ શયમ પ્રભુ. હે કૃપાના ભંડાર, આપ કૃપા કરી મારી શિવાનું બરોબર પાલન કર્યું. આપ તો આશુતોષ જલ્દી પ્રસન્ન થનારા છો. મારી પુત્રી પાર્વતીના હજારો દોષની ક્ષમા કરી. મારી પુત્રી જન્મ જન્માંતરથી આપના ચરણ કમલની ભક્ત છે. હે પ્રભુ, એને સ્વપ્નમાં પણ બીજો વિચાર નથી કર્યો. હે મૃત્યુંજય, આપની ભક્તિને સાંભળવા માત્રથી તેના રૂવાડા હર્ષિત બને છે. હે પ્રભુ, મારી પુત્રીને ક્ષમા કરો. આમ કહી મેના દેવીએ પોતાની પુત્રી સોંપીને રુદન કરવા લાગ્યા છે અને મૂર્છિત થઈ ગયા છે. ત્યારે શિવજીએ સમજાવી તેમને શાંત કર્યા છે. આ બાજુ સપ્ત ઋષિઓ હિમાલયને કહે છે કે હે ગિરિરાજ, શિવા દેવીની વિદાય માટે ઉત્તમ મુહૂર્ત છે. આપ આપની પુત્રીને વિદાય આપો. ઇતિ શ્રુત્વા ગિરીશો હિ બુધ્વા તદ વિરહં પરમ વિશ્લક્ષણો ભુવન પ્રેરણા ક્રિય તત્કલમ મુનીશ્વરમ. જ્યાં વિદાયની વાત કરી ત્યાં તો પર્વતરાજ હિમાલય પાર્વતીજીના વિયોગમાં દુઃખી થયા છે, વ્યાકુળ થઈ ગયા. બાપ દીકરીનો અદ્ભુત પ્રેમ અને લાગણી હોય છે. ગમે તે પરિસ્થિતિમાં બાપ ઘરમાં પગ મૂકીને ત્યાં દીકરી સમજી જાય છે. એ બાપ દીકરીનો અદ્ભુત પ્રેમ છે. પર્વતરાજ હિમાલય શિવજી પાસે બે હાથ જોડી પુનકર ચોરી હિમ ભૂધરમ કહ્યો કા દેવ પુરન કિમમ શંકર ચરણમ ગ્રહી રહ્યો શિવ કૃપા સાગર સસુર. હે કામનાથી પરિપૂર્ણ ભગવાન, હું આપને શું આપી શકું? કારણ કે થોડી ઘણી પણ જો તમારામાં કામના હોય, કોઈ ઈચ્છા હોય તો હું કંઈક આપી શકું, પણ આપના જીવનમાં કોઈ ઈચ્છા નથી, એટલે હું શું આપી શકું? આપને એક પ્રાર્થના કરું, નાથ ઉમા મમ પ્રાણ સમહમ ગૃહ કિંકરીમ કરેહું. હે પ્રભુ, આ મારી પુત્રી ઉમા મારો પ્રાણ છે. આજ અમે એને તમારા ત્યાં મોકલીએ છીએ, એટલે એને તમે સંભાળજો, એના અપરાધ ક્ષમા કરજો. એક પિતા પુત્રીની ભલામણ કરી રહ્યા છે. વિદાયનો સમય છે. પોતપોતાના શિવજીએ દરેકને સંતોષ આપ્યો છે અને રાજભવનની અંદર એક ઉદાસ વાતાવરણ થયું છે. આજે હિમાલય પુત્રીની વિદાય છે અને એ વિદાયની વેળા બધાને આંખમાં આંસુ છે. મહેંદી ભરેલા હાથે પાર્વતી જ્યારે મેના દેવીને વંદન કર્યા છે, માં અને વિદાય આપો, આશીર્વાદ આપો, ત્યારે મેના દેવીના આંખમાં આંસુ છે અને રડતા રડતા કહે છે, કરહુ સદા શંકર પદ પૂજા, કરહુ સદા શંકર પદ પૂજા, કરહુ સદા શંકર પદ પૂજા, સદા શંકર પદ પૂજા, નારી ધર્મપતિ દેવન પૂજા, નારી ધર્મપતિ દેવન પૂજા, નારી ધર્મપતિ દેવન પૂજા, નારી ધર્મપતિ દેવન પૂજા, કરહુ સદા શંકર પદ પૂજા, કરહુ સદા શંકર પદ પૂજા.
મેના દેવી કહે છે કે બેટા તારા પતિની સેવા કરજે, જે નારીનો ધર્મ છે એનું તું પાલન કરજે. આમ કહી મેના દેવી રડી પડ્યા, વિધાતાને દોષ આપવા લાગ્યા છે કે હે વિધાતા, કત વિધિ સુધી નારી જગમાહી, કત વિધિ સુધી નારી જગમાહી, કત વિધિ સુધી નારી જગમાહી, કત વિધિ સુધી નારી જગમાહી. હે વિધાતા, નારીનું સર્જન તે શું કામ કર્યું? કારણ કે નારીનું આખું જીવન પરાધીનતામાં વીતે. પુત્રી હોય ત્યારે માતા પિતાને આધીન, પરણે એટલે પતિને આધીન, સંતાનોની માતા થાય એટલે એને આધીન. આમ નારીનું જીવન પરાધીનતામાં વીતે. તેમ કહી દુઃખમાં વ્યક્ત કરે છે. પુત્રીને હૃદય લગાડી માતા જે સંસ્કાર આપે એ સંસ્કારનો બોધ મન કર્મ અને વચનથી શિવજીની સેવા કરજે. બેટા એ નારીનો ધર્મ છે. પતિ સિવાય દુનિયામાં બીજો કોઈ દેવ નથી. માટે તારા પતિને મન કર્મ અને વચનથી સેવા કર. તારા પતિને વાલી બનજે. તારા જીવનનું વર્તન એવું હોવું જોઈએ કે તારો પતિ તને સતત પ્રેમ કરે. બેટા એવી તું તારા પતિને પ્રિય બનજે. તારું સૌભાગ્ય અખંડ રહે એવા મારા આશીર્વાદ છે. હે ગિરિજા, આ જગતમાં નારીનો ધર્મ જે છે ને એ હું તમને કહું છું, તમે પ્રેમથી સાંભળો. જે આ લોકમાં અને પરલોકમાં આનંદકારક, નારીઓને પણ સુખ આપનાર છે. પાતિવ્રત ધર્મ કોને કહેવાય? ધન્યમ પતિવ્રતમ નારી ના અન્ય પૂજ્યા વિશેષતઃ, પાવનીમ સર્વલોકાનામ સર્વપાયોધનાશિની. પતિવ્રતા સ્ત્રી જે ધરતી ઉપર પગ મૂકે છે એ ધરતી પાવન થઈ જાય છે. એ પતિવ્રતા નારી ધન્ય છે. બીજી સ્ત્રી પૂજ્ય નથી જે પતિવ્રતા છે. એ સર્વલોકને પવિત્ર કરનાર છે. પાવનીમ સર્વલોકાનામ સર્વપાપોધનાશિનીમ, પાપનો સમૂહનો નાશ કરનારી છે. સર્વ પાપોધનાશિની, સર્વ પાપનો નાશ કરનાર છે. અને હે શિવા, જે સ્ત્રી પોતાના પતિને જ પરમેશ્વર માની સેવા કરે છે એ સ્ત્રી આ સંસારમાં સર્વભોગ ભોગવી પતિની સાથે ઉત્તમ ગતિને પામે છે. સેવતે યા પતિમ પ્રેણામ પરમેશ્વર શિવે, ઇહમ મુક્ત્વા અખિલાનામ ભોગાંતે પ્રત્યશિવમ ગતિમ. એ પરમ ગતિને પામે છે. હે દેવી, આ તમામ દેવીઓ પતિવ્રતા ધર્મને પાલન કરનાર છે. અને આથી પણ અનેક સ્ત્રીઓ છે જેનો વિસ્તાર કરવો શક્ય નથી. આ તમામ દેવીઓ પૂજ્ય છે, કારણ પતિવ્રત્યમ વૈષ્ણમ તહગતમ સર્વ પૂજ્યતમ. આ તમામ સ્ત્રીઓ પતિવ્રતા ધર્મનું પાલન કરનાર છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ તથા મુનિઓ પણ જેનું સન્માન કરે છે એવા અદ્ભુત મહિમા છે. હે દેવી, તમારા પતિ મહાદેવની વિશેષ સેવા કરજો. જે અનુગ્રહ કરનાર છે એને પૂજ્ય છે, એટલા માટે સર્વના સેવ્ય છે. હે દેવી, પતિવ્રતા ધર્મ મહાન છે, જેનું વર્ણન શ્રુતિઓ તથા સ્મૃતિઓમાં પણ છે. પતિવ્રતા ધર્મ જેટલો બીજો અન્ય કોઈ ધર્મ મહાન નથી. હે દેવી, પતિવ્રતા ધર્મનું પાલન કરનાર સ્ત્રી માટે ભુજ્યાદ ભક્તિ પ્રિય પતિવ્રત્યમ પરાયણમ,
તિષ્ઠતે સિંહ અચ્છે નારીમ સર્વથામ સતી તિષ્ઠતે. પોતાના પતિ ભોજન કરી લીધા પછી ભક્તિમાં પરાયણ થઈ ભોજન કરવું એ સિવે જ્યારે પતિ ઊભા હોય ત્યારે ઊભું રહેવું જોઈએ. પોતાના પતિ નિંદર કરે પછી